હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસનું વાર્ષિક પરીક્ષા તારીખ 9/4/2025 ના રોજ પેપર લેવાનું છે। એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 4 વિષય છે પર્યાવરણ। ઘણા વિદ્યાર્થી મિત્રોને આસપાસ કે છે, મિત્રો બે એક જ છે। તો વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 40 અને આપણે વેદ ડિજિટલના વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ આવવા જ જોઈએ। આ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે। આ ટાઈપનું આપણું પેપર પૂછાશે। પહેલું પ્રશ્ન 1, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેમાં પેલું નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? આદુ। બીજું, નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી? મરી। ત્રીજું, શાકભાજી બનાવતા પહેલા વઘાર કરતા ગરમ તેલમાં સૌપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે? તો રાઈ મેથી। હું એક મસાલો તેલ ઘીમાં તળાવું છું અને પાવડર રૂપે દહીં છાશમાં નખાવું છું? જીરું। દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે? લીંબુ। પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો। દરજીડો શું કરશે? તો પાંદડા સીવીને માળો બનાવશે। કબૂતર ઉજ્જડ મકાનમાં માળો બાંધે છે। કોયલ તો બીજાના માળામાં ઈંડા મૂકે છે। 1-2 વાક્યમાં જવાબ આપો। પક્ષીઓ માળો કેમ બનાવતા હશે? તો પક્ષીઓ રહેવા અને ઈંડા મૂકવા માટે માળો બનાવતા હશે। ખરા ખોટા? સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ? ખોટું। દિવસે ઘરમાં લાઈટ ચાલુ રાખવી જોઈએ? ખોટું। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જો આવી જ રીતે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો એમના માટે આપણે જે 5 પેપરનો પેપર સેટ તૈયાર કરેલો છે, ધોરણ 4 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સોલ્યુશન સાથે ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી, હિન્દીના, તો એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ અત્યારે જ ડાઉનલોડ કરી લો અને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક બધું જ તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમને ધોરણ 4 માં જઈ વાર્ષિક પરીક્ષાના પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, ધોરણ 4 માં જાવ એટલે ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। સવિસ્તાર સમજાવો। તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? અથવા તો તમારું ને તમારું મામાનું ઘર એવું પણ પૂછે। તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે। તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કાપડ, કપડાં, વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે। ચિત્ર ઓળખી કારીગરનું નામ લખો, અથવા તો તમને કારીગરનું કોઈ પણ વસ્તુ, ઉપયોગ, ઓજારોના નામ બરાબર પૂછશે। કુંભાર, સુથાર, દરજી, મોચી, લુહાર। કારણ આપો। આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ, કારણ કે પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે। વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે। આવા સંજોગોમાં આ સંપત્તિ ગમે તેમ વેડફાય નહીં। સમગ્ર સજીવ સૃષ્ટિ પાણી પર નિર્ભર છે। પાણી વિના આપણે જીવી શકીએ નહીં। આથી આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો બગાડ ન કરવો જોઈએ। ચલો ચિત્રના આધારે 3 વાક્યો લખો। આ ચિત્ર ખેતરમાં બીજની વાવણી કરતા ખેડૂતનું છે। તે ખેતરમાં બળદ વડે હળ ચલાવી ચાસ તૈયાર કરી બીજની વાવણી કરે છે। બળદ હળ ખેંચવામાં ઉપયોગી છે। બાજુનું એક ખેતર સરસ મજાનું લહેરાઈ રહ્યું છે, એમ લખી શકાય। 1-2 વાક્યમાં જવાબ આપો। તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો અમે અમારા ઘરે મમ્મીની રસોઈ બનાવવા, કપડાને ગળી કરવા માટે, ઘર સાફ સફાઈમાં, બજારમાંથી વસ્તુ લઈ આવવા માટે, પિતાને ઓફિસની નોટ લખવામાં, હિસાબમાં મદદ કરું છું। કાચા ખાઈ શકાય તેવા શાકભાજીના નામ: ટામેટા, કાકડી, ગાજર, કોબીજ, મૂળા, ડુંગળી વગેરે। ચોમાસામાં થતા ફળો: જાંબુ, ખારેક, સીતાફળ, લીંબુ વગેરે। ખાલી જગ્યા પૂરો। ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે। અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે। ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ છે। સુરત તાપી નદી કિનારે આવેલું છે। તફાવત આપો। ગંદુ પાણી અને ચોખ્ખું પાણી।
ગંદુ પાણીમાં કચરો, માટી, રોગોના જંતુઓ ભળવાથી ગંદુ પાણી થાય છે. પાણીમાં કચરો, માટી, રોગોના જંતુઓ ન ભળે તો ચોખ્ખું પાણી રહે છે. ગંદુ પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા રોગ થાય છે. ચોખ્ખું પાણી પીવાથી રોગ થતા નથી. ગંદુ પાણી પીવાથી બીમાર પડીએ છીએ. ચોખ્ખું પાણી પીવાથી બીમાર પડતા નથી. ટૂંક નોંધ લખો પાણીનો ઉપયોગો. પાણીનો પીવા માટે, ઘર વપરાશમાં, કપડાં ધોવા માટે, સાફ સફાઈ માટે, સ્નાન કરવા માટે, જાજરૂ જવા માટે, રસોઈ બનાવવા માટે ઉપયોગ થાય છે. ખેતીવાડીમાં સિંચાઈ માટે ઉપયોગી છે. ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ થાય છે. મકાન બાંધકામમાં થાય છે વગેરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ.